જૂનાગઢના કેશોદમાંથી એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। કેશોદની ભરડા હોસ્પિટલમાં એક પરિવારે પોતાની દીકરીને ડિલિવરી માટે દાખલ કરી હતી અને જ્યાં તેનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું। અસહ્ય ગરમીના કારણે પરિવારે રૂમનું એસી ચાલુ રાખવા વિનંતી કરી હતી અને જેને પગલે ડોક્ટર જિગ્નેશ ભરડા ઉશ્કેરાઈ ગયા હતા અને એસી બંધ કરાવી દીધું હતું। આ બાબતે વિરોધ થતા ડોક્ટરે આ મારી હોસ્પિટલ છે, મને મજા આવે તેમ કરીશ એવું કહેવામાં આવ્યું હતું અને પરિવાર સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, વિડીયો ઉતારતા પરિવારનો મોબાઈલ આંચકવાનો પ્રયાસ કરી અને હાથાપાઈ કરી હતી અને પોલીસની ધમકી પણ આપી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા તબીબીઓ આ અમલમાં ભારે ચકચાર મચી ગઈ છે। દીકરીનો જન્મ થયો અને કાલે રાત્રે દિવસનો જન્મ થયો, રાત્રે એસી બંધ કરી દીધું તો રાતે અમે ચાલુ કરાવ્યું। આજે એસી બંધ કરેલું હતું, પછી એસી ચાલુ કરવાનું કીધું તો એ કે એસી તો ચાલુ ન થાય એવો જવાબ દીધો। પછી ડૉક્ટર સાહેબના નંબર માંગ્યા તો એ નંબર ન દીધા। પછી એની પાછા ડૉક્ટર સાહેબને તેડાવ્યા તો ડૉક્ટર સાહેબ મારા બનાવીને આરે ગેરવર્તન કરવા માંડ્યા। તારે કે એમાં અટાણે કહેવાય નહીં, નામને તેમને બધું એ કીધું, એને કાટલો પકડીને ઓલું કર્યું। તો પછી એની 112માં ફોન કર્યો, 112 આવીને મારે બનાવીને પોલીસ સ્ટેશને આવવાનું કહીને એ બધાને ત્યાં લઈ ગયા।